આ મારો કોઠારિયા નાકાવાળો મોજીલો મામો હા તમારા ખીગડે બોલે મોંખીડા પોપટ ને મેના ને મોર બોલે અને મારા મોજીલા મામા ખીગડે બિરાજમાન હોય ડાબો પગ નીચે હોય જમણા પગની આટી મારીને જેથી બાપ લાંબો થઈને હોકાની ચલમો ગડગડાવતો હોય બાપ અને ગુરુવારનું ટાણું હોય અને રાતના 12 વાગ્યાનો ટકોરો થાય અને રાતના 12 વાગ્યાના ટકોરે ખમા અરે હું ખીડસરાની સીમુ મારવા કોઠારિયા નાકા મારવા કોટલ મારવા નિકાવા મારવા કાલાવર મારવા રોણકી મારવા મોરબીના કોઠા મારવા અને જેતપુર રોડ મારવા ગમે એવો દુખ્યો હોય મારા હાથ ગુરુવાર કરીને જો મનની મુરાદ પૂરી ન કરું ને તો મોજીલો મામો નતો બા આ મોજીલા મામા મજેટિયા શક્તિ સ્ટુડિયો રવિ પેડ માસ્ટર શિકારિયા અને મારા મોજીલા મામા મારી ખીરસરાની વીડી વાલા અને દુખી આવે વાંચી આવે પણ બાપ દુખિયારી દીકરી મારા મોજીલા મામાને કહેતી હોય એક આંખની માલિકો સાવને બીજી આંખની માલિકો ભાદરવો જ્યારે દીકરીને આખુડું પડી ગયું હોય મોજીલા મામા માર્ગમાં અને એટલું તો નહીં કદાચ માર્ગની માલિકો ભૂલી પડી હોય વન વગડાની માલિકો જંગલમાં કદાચ એકલી ભૂલી પડી હોય અને ઈ મોજીલા મામાને દુખેરી દીકરી કહેતી પણ શું કહેતી હોય એ આ ડાખવડી આંબલિયાની ડાયર રે જંગલમાં હું એકલી
એમાંય મારે જોઈ મામાનો સાથ રે જંગલમાં હું એકલી એકલી ચોર લૂંટારા ડાકુની લાગે બીક રે જંગલમાં હું એકલી એકલી હા મારો મોજીલો મામો હા ખીરસરાની વીડી વાળા મામા મોજમાં આવ્યા મામા મોજમાં રે આવ્યા મોજીલો મામો યા તો મોજીલો રે મામો રે મામો ગાંજા ના રે લેરી મોજીલો મામો યા તો મોજીલો રે મામો માંડવો રોપ્યો તો મારા જગદીશભાઈ ચોખાને પણ આજ એમાં જો મોજીલો મામો રમતો હોય હિન્દુનો દીકરો જો માના સાનિધ્યમાં ભેગા થયા માના માંડવામાં ભેગા થયા હોય અને એમાં જો મોજીલો મામો રમતો હોય એના નામની ધૂન ગવાતી હોય અને જો મામાના નામની ધૂન ગવાતી હોય આ બાજુ બેનો બેઠા હોય ભાઈઓ બેઠા હોય અને હું તો કહું છું મામાના નામની તાલી ન પડે ને હું તો કહું છું હિન્દુનું અવતાર એડે ગયો કહેવાય હો બાપ તાલી પાડો પણ કેવી બે સધર કરીએ અને જો તાલી પાડો ને જો કદાચ માં તમને મને ખમા નો કે ને તેથી તો મનો માંડવો નો કહેવાય બા ધૂન ગવાતી પણ કેવી એ ધૂન લાગી આવલિયાની ધૂન લાગી ખીરસરાની વીડી વાળા મામા તમારી ધૂન લાગી તમે કોઠારિયા ના કામરા આવલિયાની ધૂન લાગી અમારા તુષારભાઈ મકવાણાને મોજ આવી ગઈ 1001 રૂપિયા દઈને મોજીલા મામાને સાફો પહેરાવે હા તુષારભાઈ મકવાણા હા એ તને કોઠારિયા ના કાવાલા
આવલિયાની ધૂન લાગી આ ખીરસરાની વીડી મારા મામા અશોક માં જનવાલો આવલિયા તારી ધૂન લાગી એ તમે કોઠારિયા ને નાગે બેઠા આવલિયા તારી ધૂન લાગી મામા પણ રાયને અરે રે રાયને મારી યાદિયા શકતી રે વત પલાણિયા રાયને માતાજી યાદિયા શકતી રે વદ પલાણના શિવે પલાણનો પોઠિયો અરે મારી યાદિયા શકતી એ પલાણનો તો માતાજી કેસરી સિંહ ને પલાણનો તો આઈલાતા માતાજી તમે હડપાલ દેવ રાણા ને જીતાડવા એક રાતમાં માતાજી 2300 ગામડા ઝાલા વાણના તોરણ બાંધ્યા હતા અરે માતાજી છેલ્લું તોરણ બાંધ્યું તું ઓલા દિગસર ગામમાં બાંધ્યું તું અને છેલ્લું તોરણ બાંધ્યું તું માતાજી દિગસર ગામમાં અને ન્યા હડપાલ દે રાણાનો માતાજી તમે દીખડીએ દી ઉગાડ્યો તો અને ખમા મારા હડપાલ દેવ અને બાપ હડપાલ દેને જેથી વિપત પડી હતી તેથી બાબરા જેવા ભૂતનું કારણ હતું બેન ને વરગાડ હતો અને તેથી બાબરા ભૂતને મારી આદિયા શક્તિએ વંશમાં કર્યો તો હડપાલ દેવ રાણાને કીધું તું હડપાલ બેટા કાપી લઈ બાબરા ભૂતની લટ અને બાબરા ભૂતની લટ કાપી લે જો બાબરા ભૂતને કેસરી સિંહ બનાવો અને હડપાલ એની માથે હું બેઠો અને એક રાતની માલિકો જો 2300 ગામડા ઝાલા વાયના તોરણ નો બંધાવો અરે તેથી તો હડપાલ ઝાલા રાણા કુળની શક્તિ નહોતી બા માતાજી તમે બાબરા ભૂતો પાંખે માતાજી આદિયા શક્તિએ બાબરા ભૂતને વશમાં કર્યો ને બાબરા ભૂતને કીધું કે એ બાબરા અને જ્યારે મારા ઝાલા રાણાને કામ પડે ત્યારે બાબરા ભૂત તું આવજે અને સાંભળ બાબરા જાઉં આદિયા શક્તિ કહું છું કે કદાચ મારા ઝાલા રાણા કુળનો દીકરો ગમે મેલી જગ્યા હોય ભૂત પ્રેતનો સાયો હોય અને તું તો નહીં પણ અને કોઈ તારા ભૂતડા મારા ઝાલા રાણા કુળની માલિકોને વરગાડ નો વરગવો જોયો અને તેથી બાબરો ભૂત હડપાલ દે ઝાલા રાણા હારે વચને બંધાણો કે એમાં આજ માતાજી જો તે મને વંશમાં કર્યો હોય હું બાબરો ભૂત તારે વચને બંધાણો હોય પણ માં
તારો છત્રીનો દીકરો ઝાલા રાણાનો કુળનો દીકરો ગમે ત્યાં જાય ભૂત પ્રેતનો સાયો હોય અને માં જેદી એને વરગાડ જો વરગવા દઉં ને તેદી તો બાબરો ભૂત નતો બા આ કાનિયો મકવાણા હરપાલ દેવ ઝાલા રાણા એવો હતો કે કદાચ ગમ્યો માણા મરેલો હોય ને અરે હરપાલ દેવ કદાચ જો એની માથે મંત્રનો જાપ જપે ને માણાને સજીવન થવું પડતું હો બા પણ હરપાલ દેવ ઝાલા રાણા માં શક્તિ અને પ્રસન્ન ક્યાં થયા હતા સ્મશાનની માલિકો જ્યારે હરપાલ દેવ રાણા મંત્રની સિદ્ધિ કરવા બેઠા હતા ને ઘેટા ભેગા લીધા હતા હરપાલ દેવ રાણા ઘેટા કાપી અને ઘેટા કાપીને જેદી સ્મશાનની માલિકો જેદી બાપ મંત્રની સિદ્ધિ કરવા બેઠા હતા મહાણીની માલિકો એક સેજ ભરતી હતી અને મખાણમાં કેવું મોઢું ભરતું હતું મહાણીની માલિકો મોઢું ભરતું હતું અને અગ્નિ પ્રગટ દીધી હરપાલ દેવ ઘેટા લઈને જ્યાં મંત્ર કરવા બેઠા હતા ને તેમાં તો અગ્નિ માંથી લાંબો હાથ થયો બાપ મને દે 3 વાર પડકારો થયો મને દે પણ બાપ જેટલું ઘેટાનું માંસ હતું ને હરપાલ દેવ એક એક ધીરે ધીરે કરીને હાથમાં મેકતો ગયો ઘેટાનું માંસ હતું હરપાલ હાથમાં મેકતો ગયો અને બાપ હરપાલ દેવ રાણા ઘેટાનું માંસ ખાલી થઈ ગયું ત્યારે પોતાની આ છાંગ ચીરીને એનું માંસ તેરી હાથમાં મેકતો ગયો મડામાંથી સેજ ભરતી હતી ને એમાંથી લાંબો હાથ થયો તો હરપાલે પોતાની છાંગ ચીરી છાંગની માલિકોથી માંસ કાઢીને હરપાલેના હાથમાં મેકતો ગયો અને તેથી માને મોજ આવી ગઈ ને તેથી સ્મશાનમાં મહાણમાં માં પ્રસન્ન થતી એ હરપાલ માગી લ્યો અરે હરપાલ દેવ તમારી માથે પ્રસન્ન થઈ જાવ અરે મારા હરપાલ રાણા અરે આજ તું માગીને ઈ તને આપી નો દઉં ને તેથી તો ઝાલા રાણા કુળની દેવ નોતી બા માતાજી હરપાલે તો ને શિવ અંશનો અવતાર હતો અને હરપાલ દેવ માં ઈરે વૈરા હતા પણ કેવી રીતે પાટણની માલિકો સોલંકી કુળની દીકરી હતી બિસંતી દેવી જેનું નામ હરપાલ દેવના ન્યા લગ્ન થયા હતા અને વંશ પરિવાર જેથી માતાજીને દીકરા થયા હતા ઓ બાપ હે માં દીકરા થયા હતા ના રાણા કુળ છે ને ઝાલા રાણા કુળ છે ને છત્રી બાપ શક્તિ પુત્ર કહેવાય હે શક્તિ પુત્ર કહેવાય જો તેથી માનો બોલો કે જાવ જાવ મારા ઝાલા રાણા જાવ એકવાર મને હાથ કરો નીતિ ધર્મે આઈલા જાજો અને હું શક્તિ પુત્ર અરે જેથી તમારા ઝાલેલા બાવડા મેકું તેથી તો ઝાલા રાણા કુળની શક્તિ નહોતી બા
અરે રે મોંગલ માતાજી ધીમોદણી મોંગલ હોય માને વા મોંગલ ધીમોદણી મોંગલ હોય માને વા એ દાદા નરવા એ મારી મોંગલ સુખી રાખજે અને હોય બધોય મારી મોંગલ નો પ્રતાપ ઓખા ધરને ઉજારવા જન્મી ચારણ કુળમાં દેવસુર ગાંગડિયાને ઘેર મારી મોંગલ તમે અવતાર લીધો તો માતાજી ઓખાની માલિકો માં જન્મા હોય ઓખાની માલિકો માનું જન્મ સ્થળ હોય ગઢવીના નેકની માલિકો માં પૂજાતા હોય ચારણના નેકડે માં પૂજાતા હોય અને સાંભળજો અમરનગરનો ડાયરો ચૌહાણ પરિવાર જ્યાં ગઢવીની ત્યાં તરવેડો માનો ભરાતો હોય ત્યારે એકવાર દર્શન કરવા જાજો લાહવો છે હો હે 16 વર્ષની દીકરી કે કદાચ 20 વર્ષની દીકરી જો માં મોંગલ આવ્યું ને ઈ માં તરવેડો ઓઢે ની એક લાહવો છે દર્શનનો હાડી બંગડી પોલકુ અને ઝાંઝર હાડી પહેરીને 3 વર્ષે માનો તરવેડો લેવાતો હોય આંખની માલિકો આંજણ આજી હોયરો કડલા ઝાંઝર આખો પોશાક પહેરીને જ્યારે માતાજી રઠિયાડી રાતમાં મોંગલ આઈ રમતી હોય પણ કેવી હે માં મોંગલ માતાજી રમે પણ કેવા હે મોંગલ છેડતા કારો નાગ મોંગલ દેવ એવી છે દેવય એવી છે રે માડી દેવય એવી છે મોંગલ માડી દેવય એવી છે એ મોંગલ લાખો માં એક મોંગલ દેવ એવી છે તરવેડો લેવા એનો તરવેડો લેવા એનો તરવેડો લેવા એનો તરવેડો લેવાય કાકડ ભેડીઓ પૂજા એ મોંગલ છેડતા કારો નાક એ મોંગલ છેડતા કારો નાક એ મોંગલ છેડતા કારો નાક મોંગલ દેવ એવી છે ભૂત પ્રેત ભાગી જા ભૂત પ્રેત ભાગે માડી ભૂત પ્રેત ભાગે કાડી નાગણ મોંગલ કાડી નાગણ
ભાગી જા એ ઈ તો ખોરીએ આવે યાદ ઈ તો ખોરીએ આવે યાદ ભલે કાઢે દેવી છે બેંજોની મોજા આ રવિ પેડા આ રામદેવ સામુંડા ભાલારો ધણિયા ડાઢારી મોંગલ માડી કડલા જોઈએ હાંધણ જોઈએ હોય રો જોઈએ હાંધણ જોઈએ હોયરો કાઢી નાગણ મોગલ કાઢી નાગણ તરવેડો રે વાલો એને તરવેડો રે વાલો બાપ ઈ સમયની માલિકો સતયુગની માલિકો હે બાપ અત્યારે તો કળયુગની માલિકો સતયુગની વાત હતી જેથી માં તરવેડો ઓઠીને રમતી હોય ને હે ચારની દીકરીના ખોરીએ જેથી માં મોંગલ આવી ને કદાચ જો સામેથી નનામી નીકળી હોય હે ભર બજારની માલિકો જો કદાચ નનામી નીકળી હોય ને ઈ દીકરીની જો કદાચ નનામીની નજર એક થઈ ગઈ હોય અને માના કદાચ મુખમાંથી બોલ કદાચ બહાર પડી ગયા હોય અરે માં કદાચ મોગલ નનામી બેઠી નો કરે તો મોગલ નો કહેવાય બા કડલા પૂજાઈ એની ઝાંઝરી પૂજા આંધણ રે વાલો એને હોયરો રે વાલો મોગલ રમે માડી યા તો મોગલ માડી રમે
તારી લીલાનો કોઈ પાર નથી બીરજી એ મારા આમરણ વાળા એ મારા દાવલસા બાપુ એ મારા જક્શન વાળા એ પૈસા તારા પર ચાનો હાલ નથી ચૌહાણ પરિવાર જક્શન ની માલિકો કેબનસા પીર બિરાજમાન હોય અને નિયા ઓલીઓ હુતો હોય હજી મોજૂદગીનો કરજો તે કદાચ કેબનસા પીરની જે હોળીની માનતા કરો હે અને બાપ કદાચ જો ગમે એવું કામ નો થાતું ને હોળીની માનતા કરો અને કદાચ જો ઊંધું નાખો ને હવરું કરી નો દેમ તે દીધો જક્શન નો કેબનસા પીર નતો બા યશપાલસિંહ ભટ્ટિયા લીલા ને જા રે પીર લીલા રે ને જા આ મારા વિપુલસિંહ પરમાર આ વનરાજસિંહ ખેવડિયા આ મુકેશભાઈ ભટ્ટિયા આ મારો કિશોરસિંહ ડાભી આ વિજયસિંહ ડાભી આ માંડવાની મોજા મનોજભાઈ પટેલ અને પછી માતાજી અરે રે ઓખામાં હતા મારી ગાંડી ગાત્રાર તારા બેઘણા ઓખામાં હતા મારી ગાંડી ગાત્રાર તારા બેઘણા અને માતાજી ઓખાનો નર મરાણો મૂડું તેથી ઓખાને રંડાપો આવ્યો તો ઓખાનો નર મૂડું મરાણો માતાજી તેથી ઓખાને રંડાપો આવ્યો તો મારી જોગ માયા ગોથમાની ગાંડીને તેથી મૂડું બારવટીયો કે છે કે એ માં જિંદગીની માલિકોર માતાજી એકેય તમન્ના નથી માતાજી એકવાર મને ગોમતી જીમાં નવરાવી દે અને માતાજીએ કીધું મારા મૂડું અરે દ્વારકાની ગોમતી નદી નહીં ગંગા કાવેરી સરસ્વતી અને કદાચ દામોદર કુંડ અરે એટલું તો નહીં મારા દીકરા કદાચ કે હર્ષદ તીરથની જાત્રા કરાવો અને એટલું તો નહીં અને હર્ષદ તીરથની જાત્રા કરી જો મારા દીકરા તને હિમાલયની માલિકો નો લઈ જાવ ને તેથી તો તારી ગાંડી ગાત્રા નહોતી બા
સુરવી દાતારને બોલાવો બોલાવો ધીંગાણું રે માંડું દાદા ધીંગાણું રે માંડું સિંહોરી રે તલવાર બાપા સિંહોરી રે તલવાર ગામની માલિકો ગોગીરો થઈને ચોર લૂંટારા ગાયોના ધણને હાકી જાતા હોય અને ગામમાંથી ગોગીરો ચોર લૂંટારા ગાયોના ધણને હાકી જાય પણ બાપ જેથી છત્રીના દીકરાને કાનની માલિકો રવા થાય જેથી સંદેશો આવે કે બાપ ચોર લૂંટારા ગાયોના ધણને હાકી ગયા છે તેથી સિંહોરની હાથમાં સિંહોરી તલવાર લઈ માથે કેસરીયો સાપો પહેરી બગની માલિકો રાજસ્થાની મોજડી અને ઈ રોજી ઘોડી માથે દેદી ડાડો કેતોય ખમા ખમા અરે આજ ચોર લૂંટારા જો ગાયના ધણને હાકી જાતા હોય અને જો કદાચ ગાયના ધણને પાછા નો મારી આવું તો છત્રીનું લોહી લાજે બા યશપાલભાઈ ભટ્ટિયા આ રાજપરા વારી ખોડિયા લા મછોરે માને બોલાવો અરે મારી મછોરે માને બોલાવો એ મને ભરવાડો નો નેગડો રેવાલો વાલો માડી વાલો તને નેગડો રેવાલો જય મછો માં જય મછો માં જય મછો વારી ખોડલને બોલાવો ખોડલ માડી આવ્યા માડી ખોડલ માડી આવ્યા આવ્યા માડી માંડો વડે આવ્યા
પછે પોઈડો યાપા અરે રે પોઈડો તો મારા વીર ખેતલિયા બાપ તું પ્યારો માં ભલે આવી ગઈ અરે બોલાવો વીર ખેતલ ને ભલે આવી ગઈ આપા ખેતલા આવ્યા મન ધરે લેવા આપા લેરું મન ધરે આપા લેરું લેવા પણ મોરલીએ ખેતાલિયા પાલલ જાણો અરે મારા વીર ખેતલા બાડા તો રાફડીએ રોકાણો અરે તને વધામણા આવે મારી વિખોદ ખોડિયાલ દેવના નામનો દૈત રાક્ષસ કોઈનાથી માયરો મરાય નહીં એક લોહીનું ધરતી માથે ટીપું પડે ને હજારો રાક્ષસ પેદા થાય હો બાપ માં મારવાડના ડુંગરની માલિકો મારી વિખોદ હોતી હતી બાપ અંગ ઓસિકા પણ પથારી એ બાપ આફના તો ઓઠણ કરીને માતાજી વિખોદ હોતી હતી હો બાપ માને એમ થયું જો જાગું નહીં અને નિંદ્રામાંથી જાગું નહીં અરે તો ધરતી માતે આ જગ કેન્દ્રી કોણ દેવતાને કોણ છોડાવે બા અને જાગી અરે રે જાગી થાજે મારી વિહોડી તું જા પણ બાપ અમરિયા નામનો દૈત અને અમરિયો દૈત ભાઈગો બાપ અમરિયા નામનો દૈત ત્યાંથી ભાઈગો તો દરિયાની માલિકો ભાઈગો હો બાપ અમરિયા નામનો દૈતો ભાઈગો હંતાણો દરિયામાં માતાજી નિયા દરિયામાં એની વાંખે ગયા હો હે અમરિયા નામનો દૈત ન્યાથી જઈને બાપ દરિયા પીરના શરણે હંતાણો માતાજી જઈને આખો દરિયો ડોહડી નાખ્યો હો દરિયા પીરને બોલાવે ઓય દરિયા પીર મારો ચોર તારે શરણે આવ્યો છે એ માં જો કદાચ મારા દરિયામાં હોય અને તારા ચોરને હાજર નો કરી દઉં ને તેથી તો હું દરિયો પીર નો તો માં અને હાઈલાતા માતાજી અમરિયા દૈતને મારવા અરે રે હાઈલાતા માતાજી અમરિયા દૈતને તમે મારવા રણભવનમાં અમરિયો દૈત કોઈનાથી માર્યો મરાતો નહોતો ને બાપ તેથી માતાજીએ હાથમાં ખાંડું ખપર અને માતાજી જેથી એક લોહીનું ટીપું પડતું હતું એમાંથી હજારો રાક્ષસ પેદા થતા હતા તેથી માતાજીએ 20 ભુજા માતાજી હાથ ધરી હતી 20 ભુજા માતાજી હાથ ધર્યા હતા અને નિયા માતાજીનું નામ બાપ વિહોદ પડ્યું હતું હો બાપ
ઉતરાતા વડારીએ અરે રે બોલાવો મારી ગરદરાની માં ખોડિયાને બોલાવો બોલાવો હાથઈ બેનો અરે રે હાથઈ બેનો માં ખોડિયાલ હામટી 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 હાથઈ બેનો હામટી હામટી અને ધુબકીઓ માતાજી ખોડાલ આવડ તોગડ જોગડ રાંગડી રાંગડી રેપડી પાંગરી અરે હૌથી નાની હતી જાનુબાઈ માતાજી પગે હતી તુલંગડી હાથઈ બેનો ભાવનગરની બાજુમાં ઝીંજા વદર કરીને ગામની માલિકો ત્યાં કાંઠા માથે તળાવ હતું અને હજી મિત્રો ત્યાં જઈ આવજો રેલવે નો પાટો છે પાટાની બાજુમાં માતાજીનું ભવ્ય મંદિર છે માતાજી આવડ ને ખોડિયાલ બેઠા છે હો બા ઝીંજાવદરની સીમમાં માતાજી મૈયારણ બનીને ગાયું ચારે શેષનાગનો અવતાર હતા બાપ ઝીંજાવદરની સીમની માલિકો માતાજી મૈયારણ બન્યા હતા પોતાના બાપને એમ થયું કે હાલ જોવા તો દે મારી દીકરી મરતુક લોકમાં આવી છે એમના કેટલીક શક્તિ છે હે આજ તો મારી દીકરીનું મારે શક્તિ જોવી છે એનામાં કેટલો બાપ સત છે ઝીંજાવદરની સીમની માથે એમ કે તળાવનો કાંઠો હતો વીર મેરખ્યો તળાવને કાંઠે રમતો હતો હાથઈ બેનો એ ઊનના ફેરિયા ઓટી 16 વર્ષની સુંદરી થઈને માતાજી ઝીંજાવદરની સીમમાં રમતા હતા કાળોતરો નાગઈ આવી વીર મેરખિયાને ડસ થયો વીર મેરખિયાના પ્રાણ વહી ગયા લીલો કાટ થઈને બાપ નદીના કાંઠે પડ્યો છે અને ચૌહાણ પરિવાર ઓસ્ટ્રેલિયા આફ્રિકા લંડન યુરોપ એક એવું કન્ટ્રી બાકી ન હોય કે ત્યાંના વૈજ્ઞાનિકો ત્યાંના સંશોધન કરવા વાળા એટલું જ કહેતા હતા કે અમે એવા રોબોટ બનાવ્યા કે એક રોબોટ 20-25 માણાનું કામ કરી નાખે પણ દુનિયાની અજાયબી જોઈએ કે ગમે એવો માણા કદાચ જો ખાધું હોય ને પેટની માલિકો શું હોય ને એ વૈજ્ઞાનિકો અને સંશોધન કરવા વાળા કહેતા હો બાપ કે બાપ ગમે માણા પેટની માલિકો શું ખાધું હોય ને વૈજ્ઞાનિકોની સંશોધન કરવા વાળા કહી દે પણ ત્યાંના સંશોધન કરવા વાળા કીએ કે બાપ એક જ અમે સંશોધન નો કરી હૈગા અને એક જ વાતને અટકાવી નો હૈગા કે સૂર્ય રવિ ભાણ ઉગતો હતો ને એને અટકાવતા નો રોક્યા હો બાપ સૂર્ય રવિ ભાણ ઈ ઉગતો હતો ને એને અટકાવી અમે નોતા હૈગા પણ એક જ મારી અખિલ બ્રહ્માંડની દેવ માતાજી ચારણ કુળની મારી કોર જન્મેલી મારી ખોડિયાલ હો બાપ એક જ આવી ખોડિયાલ ઝીંજાવદરની સીમની માલિકો પોતાના ભાઈને કાળોતરો ના કર્યો સૂર્ય નાડ ઉગતો તો ને સાંભળજો ચૌહાણ પરિવાર માતાજી એ શું કામ સૂર્ય નાડ ને ઉગતો શું કામ રોક્યો તો માયે સૂર્ય રવિ ભાણ ને ઉગતા શું કામ રોક્યો તો કે દી ઉઈગા પેલા મોમડિયાના તાતાના નેહમાં માને પોઢવાનું હતું હો બાપ કે જો કદાચ મોમડિયાના નેહની માલિકો જો કદાચ દી ઉગે જો ખબર પડી જાય ને તો પિતા મોમડિયાને વેમ પડે એટલે માતાજીએ કીધું કે એ બેન જો આજના દિવસે સૂર્ય નાડ ઉગવો ન જોયો આવડ અને માતાજી ખોડિયાલે અને પીઠડે માતાજીએ ફેરીઓ કાઢ્યો તેથી સૂર્ય રવિ ભાણને કીધું એ મારા રાણા દેના નાથ જો બાપ આ તું ઉગને અરે તો તને ફેડિયા વાળી ચારણ કુળની આડું છે હા રાજબા આ ચૌહાણ નો માંડવો હા અને મારી જોગુ માયા
એ મારી ભેડિયા વારી માવડી માવડી ખમા 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 મારી આવડ અને પીઠળ માતાજી આમ કરીને આમ ફેરીઓ કાઢ્યો રાણા દેના નાથ માથે મૂક્યો બાપ જો બાપ આ જો તું ઉગને તો તને ચારણની દેવીઓનું આઈન છો બાપ તેથી બાપ માએ જેદી એને આણી દીધી ને તેથી માતાજીએ હાડા તળદી સૂર્ય જેવા દેવને માં ખોડિયાલે નહોતો ઉગવા દીધો બાપ અને માં વીર મેરે કેનો કાળોતરો ના કર્યો તો પાતાળમાં માતાજી જાનબાર ફેર ખર્યા અમીર પુપો લેવાયના પિતાના નેકડે આયલા અને માનો પગ ખોણાનો માના પગે ખોઈટ આવી ભેખડમાં માતાજીનો પગ હલવાણો અને પગે ખોઈટ આવીને જ્યાં જાનબાઈ માંથી માતાજી ખોડિયા થયા હતા બા એ ખોડલ તારો એ વિખોદ માં તારો ભગવતી ભગવતી એ માવડી માવડી માં એ ખાતે બેનું એ હવે કરિયા રે પરિયાણ રે એ હવે હાલો ને જાય રે મહિના વેચવા અને બોલાવો મારી ભાડવાની મેલડી ને વાલા લાગ્યા તામાં એક દી તને ઘોઘા બદર ના જુગ જાડવા અને કાકા ખૂટે કદમ ખૂટે અને નાના મેલીને જેનું માવતર મરે કાકા ખૂટે કદમ ખૂટે નાનું નાનું મેલીને જેનું માવતર મરે માવતર ભાઈ મરે ભવો સાંભળે એ બેની મરે 10,000 પણ જેના બાળાપણમાં માવતર મરે એ માયને ચારે દસું ના વાવાય પણ મારો માવતર અરે રે મારો માવતર બની જાને મારી ભાડવારી મેલડી તું બની જા ખમા અરે ઘોઘા વદરમાં બેઠી હોય હું ભાડવારી મેલડી હગા દીકરાના હમ ખાય હગી કોઈ દીકરીના હમ ખાય પણ જગતની માલિકો મારી ભાડવારી મેલડીના કોઈ ખોટા સોગન ખાય અને બાપનું લેણું દીકરા પાસે નો ઉઘરાવું તો ઘોઘા વદરમાં બેઠી નહોતી બા મારો લથડિયાનો એ મામા લથડિયાનો ટેકો ભાંગાનો ભેરું ની ધનિયાની મેલડી મુડિયું કેવા પણ બાપ દીકરાને એક ની માલિકો સામણ બીજી આંખમાં ભાદરવો આંખની માલિકોથી ટપક દર્દણ આંખની માલિકોથી આંખુના જાતા દીકરો માને કેતો કે એમાં મેં તો નહીં અને કોક દી જો મારા વડવાએ તને હકનો તાવો ખવરાવ્યો હોય 5 આંગળીએ કોક દી નિવદ ખવરાવ્યા હોય અને આજ હું પારકું પાથર મેકીને ગમે ન્યા જાવ અને માં તું ઝાલેલા બાવડા મેકતો તો મારી ભાડવારી મેલડી નો કેવા બા
અરે રે અરે રે અરે રે અરે રે અરે રે અરે રે મારી દુબરી નાઈતનો અરે રે મારી દુબરી નાઈતનો માતાજી તું વિહામો મટીશ ને મારી દુબરી નાઈતનો વિહામો મટીશ ને અને કોઈ માતાજી મારા વડવાના કોઈ વ્યવહારના પુના રથની તું દેવ અરે માતાજી કોઈ મારા વડવાના વ્યવહારની તું દેવ અરે ખમા ઘોઘાવદર માં બેઠી હોય અને બાપુ ભાટવારી મેલડી મારો દીકરો પારકુ પાદર મેકીને ગાય જાય લાગી આ લાગ માંડે કામણ ગારા ઉડતા પંખી પાડવા વાળા અને કદાચ ધંધા ખાર હોય બાપ અને જગતની માલિકો મારો દીકરો મને થા નાખે હે અને લાગ્યાના લાગડ તોડાવું અને કદાચ જો મારો દીકરો કદાચ અંતરથી યાદ કરે અરે ઘરની માલિકો જો રીધી સીધી વહેતી નો કરી દઉં તો ઘોઘાવદર વારી ભાટવારી મેલડી નોતી બા અને માતાજી તું મારો નોંધારાનો યાધા અરે રે મારો નોંધારાનો આધાર કહેવાય મારી ઘોઘાવદર વારી ભાટવારી તું મેલડી આંખમાંથી આહુણા જાતા દીકરો માને કે તો એમાં મારી જોગ માયા આજ માતાજી નિર્દોષ છો અને કાલ માતાજી જો મને જેલમાં પૂરી દે અને માં જો હું નિર્દોષ હોય માતાજી જો મને જેલની માલિકો પૂરે અને આજ કોક મારા વડવાના વ્યવહારની તું દેવ અને આજ માતાજી જો હકનો તાવો ખાધો હોય અને માતાજી જો તું ચાલેલા બાવડા મેકને તો મારી ભાડવારી મેલડી નો કહેવામાં અરે રે જાજી ખમાયું મારા દીકરા તને જાજી ખમાયું મને કોઈ નવો નકશો માંડવો હે અરે રે મારી જોગમાયા ઘોઘાવદર વારી ભાટવારી મેલડી માતાજી તને વારી જાવ અને મારી ઘોઘાવદર વારી જોગ જાડવાની મેલડી મારી ભાટવારી મેલડી તને વારી જાવ રખમા દીકરા મને દેવને કોઈ નવો નકશો માંડવો હોય મારે કોઈ વાતો વધારી હોય દીકરા તને જગમાં જાહેર કરવો હોય